અરે નિર્મળા, સાંભળ્યું છે કે રાહુલના લગ્ન નક્કી થઈ ગયા છે. અરે કહે તો ખરી, કેવા છે તારા થનારા વહુ? શીલાએ ફોન પર પૂછ્યું તો નિર્મળાજી હળવેથી હસતા બોલ્યા, હા શીલા, નેહા નામ છે એનું. બહુ જ વહાલી છે, ભણેલી ગણેલી, સુંદર. બસ તે આવી જશે તો ઘરમાં રોનક આવી જશે. સાંભળીને શીલા બોલી, અરે વાહ, હવે તો તું સાસુ બની જઈશ. સારું છે, હવે તું એકલી એકલી રસોડામાં કામ નહીં કરતી રહે. વહુ આવશે, તેની સાથે મળીને ગપ્પા મારતા મારતા ક્યારે કામ પૂરું થઈ જશે ખબર પણ નહીં પડે. હું અને મારી વહુ તો આમ જ કરીએ છીએ, એક સાથે મળીને રસોડાનું બધું કામ પતાવી દઈએ છીએ. પછી અમે સાસુ વહુ આરામથી બેસીને સાસુ વહુનો સિરિયલ જોઈએ છીએ. એમ કહીને શીલા હસી પડી. નિર્મળાજી પણ મુસ્કુરાઈ ઉઠ્યા. હા શીલા હંમેશા વિચારતી હતી કે કાશ મારી પણ એક દીકરી હોત, જેની સાથે થોડી વાતો કરતી, શોપિંગ કરવા જતી, હસતી હસાવતી. દીકરો સારો છે, પણ રાહુલને મારી વાતોમાં શું રસ? વિચારી રહી છું કે નેહા આવી જશે તો દીકરીની ખોટ પૂરી થઈ જશે, એક સાથી મળી જશે મને. હા બિલકુલ નિર્મળા, હવે તને પણ થોડું આરામ મળી જશે. ચાલ કહે, લગ્નની તારીખ ક્યારની નીકળી છે? તૈયારીઓ કેવી ચાલી રહી છે? નિર્મળાજી મુસ્કુરાતા આંખોમાં ચમક સાથે બોલ્યા, અરે શીલા, લગ્નની તારીખ 20 નવેમ્બરની નીકળી છે, એટલે કે મારા જન્મદિવસના દિવસે. વાહ, તો બે સેલિબ્રેશન એક સાથે થશે. તારા જન્મદિવસ પર તું સાસુ બનીશ. સાસુ નહીં શીલા, હું તો નેહાની મા બનીને રહીશ. બસ એ દિવસની રાહ છે, જે દિવસે મારો દીકરો ઘોડી ચડશે અને ચાંદ જેવી સુંદર વહુને ઘરમાં લઈને આવશે. સારું, હું ફોન રાખું છું. તારી પાસે તારી વહુ છે, જેની સાથે મળીને તું રસોડાનું બધું કામ કરી રહે છે, પણ મારે તો અત્યારે એકલા જ કામ કરવાનું છે. નિર્મળાજીએ કહ્યું તો બંને બહેનપણીઓ ખડખડાટ હસી પડી. ફોન મૂકીને તેઓ રસોડામાં ચાલ્યા ગયા. કામ કરતા કરતા નિર્મળાજી પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યા. એક મધ્યમ વર્ગીય પરિવારની હોશિયાર દીકરી હતી નિર્મળા. ભણવામાં તેજ, વ્યવહારમાં સરળ અને સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ. તેનું સપનું હતું કે તે શિક્ષિકા બને. તેણે MA સુધીનું ભણતર પૂરું કર્યું અને BEd માટે ફોર્મ ભરી દીધું. તે શિક્ષિકા બનીને સમાજમાં એક સુખદ પરિવર્તન લાવવા માંગતી હતી. છોકરીઓના શિક્ષણ માટે કામ કરવા માંગતી હતી. પણ લગ્નની વાત આવતા જ તેના સપનાઓની દિશા બદલી દેવામાં આવી. છોકરાવાળા શહેરના હતા, છોકરો સરકારી નોકરીમાં હતો, સારો કમાતો હતો. માતા પિતાને બધું ખૂબ પસંદ હતું. મારે આગળ ભણવું છે, મારી કારકિર્દી બનાવવી છે, નિર્મળાએ કહ્યું. પણ મા બાપે કહ્યું, આવું સારું સંબંધ વારંવાર નથી મળતો, અને કારકિર્દી તો તું પછી પણ બનાવી શકે છે. લગ્ન પછી પણ છોકરીઓ ભણે છે, નોકરી કરે છે. નિર્મળાએ આ પછી કોઈ સવાલ ન કર્યો. સપનાઓને થોડા સમય માટે પડતા મૂક્યા, એ વિચારીને કે લગ્ન પછી ફરીથી ભણવાનું શરૂ કરશે. તે સાસરે ગઈ, દિલમાં ઢગલા બંધ આશાઓ લઈને. સાસુ પહેલા જ કહી ચૂક્યા હતા, હવે આ ઘર તારું છે, અમને વહુ નહીં દીકરી જોઈએ છે, જે બધું સંભાળે. નિર્મળાએ મુસ્કુરાઈને માથું હલાવ્યું. તેને લાગ્યું કે જો તે દિલથી પોતાના સાસરિયાઓને અપનાવશે તો બધું સારું થશે. પણ બીજા જ દિવસથી તેને અહેસાસ થઈ ગયો કે આ ઘર દીકરી નહીં, મફતની નોકરાણી ઈચ્છે છે. સવારે 5 વાગે ઉઠીને ઝાડુ પોતું, પછી નાસ્તો, પછી સાસુ સસરાની દવાઓ, પછી પતિના ટિફિનની તૈયારી. આટલું બધું કર્યા પછી પણ ફરિયાદો મળતી. ચા બિલકુલ સારી નથી બનાવતી, રસોડું સંભાળવાની રીત નથી, આટલું ધીમે ધીમે કેમ કામ કરે છે, શાક બેસ્વાદ બનાવે છે. પતિ નીરજ એક શાંત, સંયમી પણ ખૂબ જ વ્યસ્ત માણસ. તેને ના તો વાતોમાં રસ હતો, ના નિર્મળાના કોઈ શોખમાં. તે તો બસ સવારના સમયે અખબારમાં અને આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત રહેતો. જ્યારે નિર્મળાએ એક દિવસ કહ્યું, મારે ફરીથી ભણવું છે, તો નીરજે ચહેરો ઊંચક્યા વગર જવાબ આપ્યો, હવે શું જરૂર છે? ઘરમાં રહો, આરામથી બધું ચાલી રહ્યું છે. સાસુને કહ્યું તો કડક અવાજમાં જવાબ મળ્યો, ચૂપચાપ ઘરમાં બેસી રહો અને ઘર સંભાળો. નિર્મળાએ મુસ્કુરાઈને માથું ચૂકાવી દીધું. તેણે મનમાં વિચાર્યું, ચાલ અત્યારે નવા લગ્ન છે, થોડા દિવસ રોકાઈ જાઉં, પછી સમજાવીશ. પણ ધીરે ધીરે તેની ચોપડીઓ કબાટમાં ક્યાંક નીચે દબાતી ગઈ. દરેકની પસંદ નાપસંદ તેને ખબર હતી, પણ તેની પસંદ જાણવાની કોઈએ કોશિશ પણ ન કરી. 2 વર્ષ પછી તે એક દીકરાની મા પણ બની ગઈ.
દીકરાને ઉછેર્યો, ભણાવ્યો ગણાવ્યો, પરિવાર સંભાળ્યો, સંબંધો નિભાવ્યા. નિર્મળા એક આદર્શ પત્ની, એક આદર્શ માં અને એક આદર્શ વહુ બની ચૂકી હતી. પણ તેના અંદરની નિર્મળા ધીરે ધીરે ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેણે ઘણી વાર વિચાર્યું કે તે પણ કંઈક કરે, વધારે નહીં તો આસપાસની કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી શરૂ કરી લે. પણ સાસુને પૂછ્યું તો જાણે વાવાઝોડું ઊભું થઈ ગયું. હવે આ ઘરની વહુ નોકરી કરવા માટે ઘરની બહાર નીકળશે? અમારી ઇજ્જત માટીમાં ભેળવવાનો ઈરાદો છે? સમજાવી દે તારી પત્નીને. નીરજ, અહીં આ બધું બિલકુલ નહીં ચાલે. નિર્મળા ડરી ગઈ. ઘરના દરેક સભ્યની સગવડ માટે તેણે પોતાના અરમાનો કુરબાન કરી દીધા હતા અને બદલામાં મળી માત્ર ગુલામી. હવે તે કોઈની સાથે વધારે બોલતી નહોતી, ક્યારેય ફરિયાદ કરતી નહોતી. જ્યારે તે અરીસામાં પોતાને જોતી તો તેને લાગતું, આ સ્ત્રી કોણ છે? તેની આંખો નીચે કાળા કુંડાળા હતા, કપાળ પર ચિંતાની રેખાઓ અને હોઠ પર થાકેલી મુસ્કાન. તે પોતાને ઓળખવામાં ભૂલ કરી બેસતી હતી. લગ્નને 15 વર્ષ થયા હતા કે સાસુમાનું અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં ઘર ગૃહસ્થીની બધી જવાબદારી નિર્મળાના ખભા પર આવી ચૂકી હતી, જેનાથી પીછો છોડાવવો તેના વશમાં નહોતું. અને હવે લગભગ 4 વર્ષ પહેલા તેના પતિ નીરજનું પણ અચાનક હાર્ટ એટેકથી દેહાંત થઈ ગયું. દુનિયાની સામે તે ખૂબ શાંત રહી, પણ અંદરથી જાણે તેનું અસ્તિત્વ તૂટી ગયું હતું. રાહુલ હવે મોટો થઈ ગયો હતો, નોકરીમાં હતો, લગ્ન કરવા લાયક. આખરે દીકરા રાહુલના લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયા. ઘરની ઉંબરે જ્યારે નેહાએ પોતાનું પહેલું પગલું મૂક્યું તો લાગ્યું જાણે વર્ષોની સુનકાર તેની પાયલના જણકારે પૂરી કરી લીધી હોય. લાલ જોડામાં સચેલી, સુંદર અને ભણેલી ગણેલી નેહાને જોઈને નિર્મલાનું મન ગદગદ થઈ ઉઠ્યું. તેમણે પોતાની વહુની આરતી ઉતારી, તેને ગળે લગાવી અને મનોમન ભગવાનનો આભાર માન્યો. હે ભગવાન, તે મારી સાંભળી. વહુના રૂપમાં બિલકુલ ચાંદનો ટુકડો મોકલ્યો છે. ઘરમાં ઉત્સાહનો માહોલ હતો. સગા સંબંધીઓ, હસી મજાક અને વિધિઓની વચ્ચે નિર્મળાની નજર બસ નેહા પર ટકેલી હતી. તે તેની દરેક નાની મોટી હરકતમાં પોતાની દીકરીની છબી શોધી રહ્યા હતા. જ્યારે સાંજે પરિવારના બધા સભ્યો અને સગા સંબંધીઓ સાથે બેઠા તો વાતોમાં નિર્મળાજીએ પૂછી જ લીધું, વહુ, હવે આગળ શું વિચાર્યું છે? માહોલમાં એક પળની ખામોશી છવાઈ ગઈ. નેહાની આંખોમાં એક આત્મવિશ્વાસ અને એક સપનું હતું. માજી, મારે મારું ભણતર ચાલુ રાખવું છે. મારે નેટની પરીક્ષા આપવી છે. રૂમમાં હાજર કેટલાક સગા સંબંધીઓની ભમરો તણાઈ, પણ નિર્મળાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. ક્યાંક ને ક્યાંક તેમના પોતાના દબાયેલા અરમાનોને જાણે પાંખો લાગી ગઈ હતી. તેમણે તરત જ નેહાના માથે હાથ ફેરવતા કહ્યું, અરે બેટા, આ તો ખૂબ સારી વાત છે. તું જરૂર ભણ. હું તારી સાથે છું. જે હું ન કરી શકી એ સપનું તું પૂરું કરીશ. આનાથી મોટી ખુશી મારા માટે બીજી શું હોઈ હશે? નિર્મળાજીના અવાજમાં એક અજીબ તૃપ્તિ હતી. એક પળમાં તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે તે પોતાની વહુના ભણતરમાં કોઈ બાધા નહીં આવવા દે, કારણ કે તે નહોતા ઈચ્છતા કે નેહાનું ભણતર પણ એ જ મોડ પર અટકી જાય જ્યાં તેમનું પોતાનું ભણતર અટકી ગયું હતું. તે ઈચ્છતા હતા કે નેહા એક આઝાદ અને આત્મનિર્ભર સ્ત્રી બને. પણ પછી ધીરે ધીરે એક ખેંચાણ જેવું અનુભવવા લાગ્યું. નેહાનો બધો સમય રૂમમાં વીતવા લાગ્યો. સવારે મોડે સુધી સૂવું, પછી ચોપડીઓમાં ડૂબી જવું અને સાંજે રાહુલ સાથે ફરવા બહાર નીકળી જવું. આ તેની દિનચર્યા બની ગઈ હતી. ઘરમાં કોઈ કામને હાથ લગાવવાની કોઈ ઈચ્છા કે જરૂર તેણે ક્યારેય અનુભવી જ નહોતી. નિર્મળાજીએ પણ ક્યારેય કામ માટે ટોક્યા નહીં, પણ તેમને એ જરૂર ખટકતું હતું કે નેહા તેમની સાથે ચા પણ નહોતી પીતી. ક્યારેય કિચનમાં આવીને એ પણ નહોતી પૂછતી કે કંઈ મદદ કરી દઉં મમ્મી. દરેક તહેવાર પર નિર્મળા એકલા જ ઘર સજાવતા, મીઠાઈ બનાવતા, મહેમાનોની ખાતિરદારી કરતા અને થાકીને ચૂપચાપ બેસી જતા. રાહુલ અને નેહા એ સમયે પણ પોતાની દુનિયામાં મસ્ત રહેતા. ક્યારેક તેમને જોઈ પણ લેતા તો બસ પૂછતા, મમ્મી કંઈ જોઈએ છે તો કહો, અને નિર્મળા મુસ્કુરાઈને કહી દેતા, કંઈ નથી જોઈતું બેટા. પણ તેમના અંદરનો અવાજ વારંવાર કહેતો, મને જોઈએ છે. એક વાત કરવા વાળી, મને પૂછવા વાળી, મને સમજવા વાળી એક દીકરી. નેહા વહુ હતી, પણ નિર્મળાએ તો તેને ક્યારે વહુ સમજી જ નહોતી.
પણ નેહા કદાચ પોતાને વહુ કરતાં વધારે કંઈ બનાવવા જ નહોતી માંગતી. નિર્મળા સમજતા હતા કે દરેક સંબંધને સમય આપવો પડે છે, પણ સમય વીતતો ગયો અને અંતર ત્યાંનું ત્યાં જ રહ્યું. તેમણે ઘણી વાર કોશિશ કરી. એકવાર તેમણે જૂના આલ્બમ કાઢ્યા, નેહા પાસે જઈને બેસી ગયા. નેહા, જો આ ફોટો મારા લગ્નના દિવસનો છે, અને જો આ ફોટો મારા કોલેજના નૃત્ય સ્પર્ધાનો છે. મને ડાન્સનો ખૂબ શોખ હતો. નેહા, પણ નિર્મળાજી કંઈક વધારે બોલે તે પહેલાં જ નેહા બોલી, માજી, મારે થોડું ભણવું છે, કાલે ટોપિક સબમિટ કરવાનો છે. નિર્મળાજી ચૂપચાપ આલ્બમ ઉઠાવીને બહાર આવી ગયા. થોડા દિવસ પછી મન થયું તો નિર્મળાજીએ કહ્યું, નેહા, બજારમાં સાથે ચાલીએ. હું પણ કંઈક સાડીઓ જોઈ લઈશ અને તું પણ તારા માટે. નેહાએ મુસ્કરાઈને કહ્યું, મેં મારા માટે ડ્રેસિંગ રાહુલ સાથે ઓનલાઈન ઓર્ડર કરી દીધા છે, તમે તમારા માટે લઈ આવજો. દરેક વાર નિર્મળાજીની આશા તૂટતી, પણ તે દરેક વાર ફરીથી જોડવાની કોશિશ કરતા. પણ હવે તેમને અહેસાસ થવા લાગ્યો હતો કે વહુ સાથે સંબંધ બનાવવાની કોશિશ એકતરફી થઈ રહી છે. તે નેહા સાથે પોતાના સંબંધને સમય આપવા તૈયાર હતા, પણ સામેથી લેવાવાળું કોઈ નહોતું. અને જ્યારે સંબંધમાં માત્ર એક જ હાથ આગળ વધે તો તે થાકીને એક દિવસ રોકાઈ જાય છે. આખો દિવસ નેહા પોતાના રૂમમાં ડૂબી રહેતી હતી, ચોપડીઓના પાનાઓમાં ખોવાયેલી રહેતી. ક્યારેક ક્યારેક મોબાઈલમાં ખોલેલી કોઈ નોટબુક કે લેપટોપની સ્ક્રીન પર વ્યસ્ત રહેતી. સવારથી સાંજ સુધી ભણવામાં વિતાવેલા સમય પછી જ્યારે રાહુલ અને નેહા બંને સાંજે ફરવા નીકળતા તો તેઓ ત્યાં જ કોઈ કેફે કે હોટેલમાં જમીને પાછા આવતા. ઘરમાં નિર્મળાજીએ પ્રેમથી ભોજન બનાવ્યું હોય, કલાકોની મહેનત હોય, પણ ભોજન જેમનું તેમ પડ્યું રહેતું. ઘણીવાર ભોજન બગડી જતું, કચરા પેટીમાં ફેંકવું પડતું. આ જોઈને નિર્મળાજીના દિલમાં એક અજીબ વેદના થતી હતી. એક દિવસ બોલી જ પડ્યા, બેટા, ઘરમાં જે ભોજન બને છે તે તો બગડી જાય છે. તમે લોકો રોજ બહારથી જમીને આવો છો. રાહુલ કંઈ પણ કહ્યા વગર રૂમમાં જતો રહ્યો, પણ જવાબ તેની પત્નીએ આપ્યો. ગુસ્સે થઈને તે બોલી, અમે તો તમને ક્યારેય કહ્યું નથી કે તમે ભોજન બનાવો. જ્યારે ઘરમાં ભોજન જોઈએ છે ત્યારે અમે જણાવી દઈશું. અમારા માટે ભોજન ન બનાવશો. નિર્મળાજી સમજી ગયા કે તેમની મહેનતની કોઈ કદર નથી. ના ઘરના લોકો તેમનો થાક સમજે છે, ના તેમના પ્રેમને અનુભવે છે. ધીમે ધીમે તેમના અંદર એક અલગ જ એકલતા વધવા લાગી. સવારથી શરૂઆત હવે નિર્મળાજી માટે 4:30 વાગે થતી. ટિફિન બનાવવું, નાસ્તો તૈયાર કરવો, નેહા માટે દૂધ અને રાહુલ માટે કોફી, બધું કામ ચૂપચાપ, કોઈ અપેક્ષા વગર. જ્યારે નેહાનો દિવસ બપોરે 11 વાગ્યા પછી શરૂ થતો, તે ઉઠતી, જલ્દી કંઈક ખાતી અને પછી પોતાના રૂમમાં ભણવામાં લાગી જતી. ખાવાના સમયે ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પરથી પ્લેટ લઈને રૂમમાં જતી રહેતી. નિર્મળાજીએ જ્યારે 1-2 વાર ટોક્યું કે બેસીને સાથે જમી લીધું કરો તો જવાબ મળ્યો, મમ્મી, સમય નથી, નોટ્સ પૂરી કરવી છે. પરીક્ષા પાસ કર્યા પછી નેહાને એક કોલેજમાં નોકરી મળી ગઈ. હવે તો તેને ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં, કોઈ પણ વાતથી કોઈ મતલબ નહોતો રહ્યો. સવારે નોકરી પર જતી અને બપોરે ઘરે આવીને ભોજન કરીને સૂઈ જતી. સાંજે ઉઠતી તો મોબાઈલ સ્ક્રોલ કરવામાં લાગી રહેતી. નિર્મળાજી કંઈક પૂછતા કે મદદ માટે બોલાવતા તો બહાનું બનાવી દેતી કે કોલેજનું કોઈ કામ કરી રહી છું. રાહુલ પણ ઓફિસથી આવતો તો સીધો રૂમમાં જતો રહેતો. નિર્મળાજી માટે તો આ ઘર એક વર્ક ઝોન બની ચૂક્યું હતું, જ્યાં દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો. બસ એક નિર્મળા એકલા હતા, જે બધાની પાછળ ભાગી રહ્યા હતા. નિર્મળાજીના દિલમાં એક ભારે પણ ઉતરી આવ્યું હતું. રાત્રે જ્યારે રાહુલ પાણી પીવા આવ્યો તો નિર્મળાએ ફરી કોશિશ કરી, બેટા, જ્યારથી નેહા આવી છે મેં ક્યારેય કંઈ નથી કહ્યું. હું ઈચ્છતી હતી કે તે આરામથી ભણે, પોતાની કારકિર્દી બનાવે, પણ ઘરની જવાબદારી પૂરી રીતે મારી જ કેમ. તું નેહાને કહે કે મારી થોડી ઘણી મદદ કરી આપ. રાહુલ ગુસ્સે થઈને બોલ્યો, મમ્મી, તમે તો પહેલા પણ બધું કરતા હતા, હવે અચાનક થાક કેમ લાગી રહ્યો છે? તમને શું તકલીફ છે? સાફ બોલો. નિર્મળાએ પહેલી વાર કહ્યું, તકલીફ એ છે કે આ ઘરમાં બધાને આઝાદી છે. નેહાને ભણવાની, નોકરી કરવાની, તને બહાર જવાની, તમે બંનેને પોતાની મરજી મુજબ કંઈ પણ કરવાની.
પણ મને મારા માટે 10 મિનિટ પણ નથી મળતી. મને માત્ર સહયોગ જોઈએ છે. તો રાહુલ બોલ્યો, માં, નેહા તો બિચારી કામ કરવા માંગે છે, પણ તેને સમય ક્યાં હોય છે? વર્કિંગ છે, પૈસા કમાવે છે, તેની પણ તો પરેશાનીને સમજો. નિર્મલાજીના કાનમાં દીકરાના કહેવાયેલા એક એક શબ્દ હથોડાની જેમ વાગી રહ્યા હતા. સાચું કહ્યું તે બેટા, હું તો વર્કિંગ નથી, બહાર જઈને પૈસા કમાવીને નથી લાવી શકતી ને. બોલતા બોલતા નિર્મલાજી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. થોડી પળ પછી જ્યારે સામે જોયું તો રાહુલ પાછો પોતાના રૂમમાં જતો રહ્યો હતો. નિર્મલાજીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. ઘૂંટણોમાં દુખાવો, શરીરમાં ભારેપણ. સવારે ઉઠતા તો હાથ પગ સુન્ન થઈ ગયેલા લાગતા. તેમ છતાં રોજની જેમ ઘરના બધા કામ તેઓ રોકાયા વગર કરતા રહ્યા. તેમણે ઘણી વાર વિચાર્યું કે આ વખતે પોતાની પરેશાની દીકરાને જણાવશે, પણ નેહા અને રાહુલ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા. નેહા પોતાના રૂમમાં અને રાહુલ ઓફિસની ફાઇલોમાં. બપોરે જ્યારે દુખાવો અસહ્ય થઈ ગયો તો તેમણે કહ્યું, મારા ઘૂંટણોમાં આજે ખૂબ દુખાવો છે. નેહાનો ફોન તે જ સમયે વાગ્યો. તે ઉઠીને બહાર જતી રહી. રાહુલ બેફિકરથી મોબાઈલ સ્ક્રોલ કરતા બોલ્યો, પેઇન કિલર રાખી છે, ખાઈ લો. એ પછી કોઈએ ન પૂછ્યું કે માં, તમારા ઘૂંટણનો દુખાવો કેવો છે? દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ નિર્મલાજી ઓસરીમાં તુલસી આગળ દીવો પ્રગટાવી રહ્યા હતા. જ્યારે રાહુલે આવીને ધીમેથી કહ્યું, માં, એક ખુશખબરી છે. નેહા માં બનવાની છે ને તમે દાદી. એક ક્ષણ માટે તેમનો હાથ તંબી ગયો. હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું. દાદી, આ શબ્દ તેમના કાનમાં જાણે ઘંટડીઓના રણકારની જેમ ગુંજી રહ્યો હતો. ખરેખર બેટા, આ તો બહુ મોટી વાત છે. તેમણે શ્રદ્ધાથી આંખો મીચી, જાણે ભગવાને કોઈ મન માંગી મુરાદ પૂરી કરી દીધી હોય. વર્ષો પછી જીવનમાં કોઈ નાની કિલકારીની આશા એકવાર ફરીથી તેમના દિલમાં અરમાનોની લહેરો લઈ આવી હતી. મનમાં એ પણ આશા જાગી કે મા બન્યા પછી નેહાને પણ જવાબદારીનો અહેસાસ થશે. પણ હું બધું મારી વહુ માટે એવું નહીં થવા દઉં જેવું મારી સાથે થયું હતું. નિર્મલાજીએ મનોમન વિચારી લીધું. તેઓ નેહાને પોતાની દીકરીની જેમ સ્નેહ, સુરક્ષા અને કાળજી આપવા માંગતા હતા, જેથી તેની ગર્ભાવસ્થા સુખદ અને યાદગાર બની શકે. તેઓ પોતાની ગર્ભાવસ્થાના દિવસો યાદ કરવા લાગ્યા. પોતાના લગ્નના 2 વર્ષ પછી જ્યારે તેઓ પોતે માં બનવાના હતા, ત્યારે તેમની જિંદગી સાસરિયાઓની જવાબદારીઓમાં જકડાઈ ગઈ હતી. સવારનું ઝાડુ પોતું, આખો દિવસ રસોડામાં કામ અને સાસુ સસરાની સેવા, દરેક કામ તેમના હિસ્સે હતું. 5મા દિવસે કમરનો દુખાવો અને થાક તેમને તોડી નાખવા લાગ્યો હતો. પણ સાસુ બોલતા, બધી સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તું કંઈ અનોખું નથી કરી રહી. મહેનતવાળા કામ કર, તેનાથી ડિલિવરી સરળ થશે. કામવાળી બાઈને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને લોટ દળવાની ઘંટી પર રોજ ઘઉં દળવાનું કામ પણ નિર્મલાજીને સોંપવામાં આવ્યું હતું. આ બધું કરવાથી બાળક સ્વસ્થ રહેશે, સાસુએ કહ્યું હતું. પણ 9મા મહિના સુધી પણ ઝાડુ પોતું અને ભોજન બનાવવાનું કામ તેમના ભાગે જ રહ્યું. નીરજ, તેમના પતિ, પોતાના કામમાં વ્યસ્ત રહેતા. નિર્મલાજીએ એકવાર હિંમત કરીને કહ્યું હતું, નીરજ, આજે થોડો દુખાવો થઈ રહ્યો છે, ઉઠાતું નથી. તેવું કહેતા તો પતિ બોલતા, હું શું કરું, હું પોતે ઓફિસથી થાકીને આવ્યો છું. ગર્ભાવસ્થામાં તે સ્નેહ, તે કાળજી જે તેઓ ઈચ્છતા હતા તે ક્યાંય નહોતું. ગર્ભના છેલ્લા મહિનાઓમાં પણ દુખાવો, થાક, મનની ગભરાહટ, બધું એકલા જ સહન કરવું પડ્યું. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ તો છોડો, એક કપ દૂધ પણ પૂછવાવાળું કોઈ નહોતું. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી કામમાં લાગેલા રહ્યા, પણ છતાં ઓપરેશન જ કરાવવું પડ્યું. તે દુખાવો, તે લાચારી, તે એકલતા તેમના મનમાં ઊંડે ઉતરી ગયું હતું. આજે તે દિવસ યાદ કરીને તેમની આંખો ભીની થઈ ગઈ. ના, મારી વહુને આ બધું સહન કરવું નહીં પડે. તેમણે પોતાને સંભાળતા નક્કી કરી લીધું, હવે હું તેની સાથે એવું નહીં થવા દઉં જેવું મારી સાથે થયું હતું. ધીમે ધીમે દિવસો તેમણે નેહાની કાળજીમાં પોતાને સમર્પિત કરી દીધા. દરેક રીતે તેનું ધ્યાન રાખ્યું. જ્યારે નેહા ક્યારેક ચીડિયો સ્વભાવની કે પરેશાન થઈ જતી તો નિર્મલાજી કહેતા, કોઈ વાત નહીં બેટા, આ સમય સંવેદનશીલ હોય છે. તેને મુસ્કુરાઈને ગળે લગાવી લેતા. એ વિચારતા કે દરેક સ્ત્રીના જીવનમાં માતૃત્વ એક અવસર છે, જેમાં તેને સુરક્ષા અને સ્નેહ મળવો તેનો અધિકાર છે. જોત જોતામાં 9 મહિના વીતી ગયા. અભિનંદન, દીકરો થયો છે. સાંભળતા જ નિર્મલાજીની આંખો છલકાઈ ગઈ.
દિલ જાણે થોડી પળ માટે થંભી ગયું. તેમણે ધીમેથી હાથ જોડ્યા અને મનોમન કહ્યું, તારો લાખ લાખ આભાર પ્રભુ. આજે ખરેખર તે મને જીવનની સૌથી સુંદર ભેટ આપી છે. નિર્મળાજીએ જ્યારે પહેલી વાર પોતાના નાના પુત્રને ખોળામાં લીધો તો લાગ્યું જાણે તેમની ઉંમરનો થાક, શરીરનો દુખાવો, બધી ફરિયાદો એક પળ માટે ગાયબ થઈ ગઈ હોય. નેહાની ડિલિવરી પછી પણ બધું નિર્મળાજીએ જ સંભાળ્યું, કોઈ પણ અપેક્ષા વગર. જ્યારે બાળક લગભગ 4 મહિનાનું થઈ ગયું તો નેહાએ ફરીથી નોકરી શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. રાહુલે પણ તેના નિર્ણયને સહમતિ આપી, એ કહીને કે ઘરે માં છે, તે બાળકને સારી રીતે સંભાળી લેશે. તેમના પગમાં સોજો હતો, કમરમાં દુખાવો ચાલુ રહેતો, પણ દવા લેતા અને આરામથી બધા કામ પતાવી દેતા. કોઈને ભનક પણ ન લાગવા દેતા કે શરીર થાકી રહ્યું છે કે મન પર કોઈ બોજ છે. રાહુલ અને નેહા જ્યારે સાંજે ઘરે પાછા ફરતા તો બાળકના આખા દિવસના કિસ્સા સાંભળીને બસ હસી દેતા. નેહા અને રાહુલ થાકેલા હોય તો તેમને ચા બનાવીને પણ આપી દેતા. પોતાના ભાગનો આરામ, સ્વાસ્થ્ય, ઈચ્છાઓને તેમણે સંપૂર્ણપણે એકવાર ફરીથી બાજુ પર મૂકી દીધા, બસ એટલા માટે કે પરિવારની ગાડી ચાલતી રહે. ઘરમાં નેહા અને રાહુલના લગ્નની 5મી વર્ષગાંઠનો ઉત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી હતી. મુન્નો હવે 1.5 વર્ષનો થઈ ગયો હતો. ક્યારેક ચાલીને પડતો તો ક્યારેક દાદીને પ્રેમથી જોઈને મુસ્કુરાઈ દેતો અને પછી પોતાની જ ભાષામાં કંઈક બોલવાની કોશિશ કરતો. રાહુલ અને નેહાએ આ વર્ષગાંઠને ખાસ બનાવવાનું મન બનાવી લીધું હતું. મોટી હોટલમાં પાર્ટી, કેટરિંગ, ફોટોશૂટ બધું મોટા સ્ટાઇલમાં થવું જોઈએ એ નક્કી થઈ ચૂક્યું હતું. નેહાના હાથમાં મોબાઈલ હતો. ક્યારેક ડેકોરેટર સાથે વાત કરતી તો ક્યારેક ફોટોગ્રાફર સાથે. રાહુલ ઓફિસમાંથી સમય કાઢીને એનિવર્સરી સેલિબ્રેશનની તૈયારીમાં લાગી ગયો હતો. બધા મિત્રો અને સગા સંબંધીઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. એવામાં નિર્મળાજીની મોટી બહેન રેખા પાર્ટીના 10 દિવસ પહેલા જ તેમના ઘરે આવી હતી. ઘણા દિવસોથી તેમને મળ્યા નહોતા, એટલે તે પોતાની નાની બહેન સાથે થોડી પળો વિતાવવા માંગતી હતી, થોડી જૂની યાદો તાજી કરવા માંગતી હતી. પણ જ્યારે રેખાએ નિર્મળાજીને જોયા, તેમના ચહેરા પર થાક, આંખોમાં ઉદાસી અને આખો દિવસના કામ, તો તે હેરાન થઈ ગઈ. તે તરત સમજી ગઈ કે શું મામલો છે. એક બપોરે જ્યારે નિર્મળાજી રસોડામાં શાકભાજી કાપી રહ્યા હતા તો રેખાએ ચાનો કપ પકડાવતા કહ્યું, નિર્મળા, આ શું હાલત બનાવી રાખી છે? તું આખો દિવસ બસ રસોડામાં જ કામ કરતી રહે છે. થોડું તારી વહુને પણ કહે, ઘરની જવાબદારી ઉઠાવે. નિર્મળાજીએ ચૂપચાપ નજર ઝુકાવી લીધી. તે નહોતા ઈચ્છતા કે ઘરની વાત બહાર જાય. અરે દીદી, આજકાલની છોકરીઓ પહેલા ભણતર, પછી નોકરી, ઘર સંભાળવાનો સમય ક્યાં મળે છે તેને? નિર્મળાજીએ જેમ તેમ વાતને ટાળતા મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો, પણ તેમના અવાજમાં દિલની કસક છુપાયેલી હતી. રેખાએ ભમરો તણાવતા કહ્યું, અરે તું તેને કરવા જ નહીં દઈશ તો તે કરશે પણ કેમ? જ્યારે તું પોતે જ બધું સહન કરવા તૈયાર છે તો કોણ તારાથી આગળ આવશે? રેખાની વાતોમાં એક કડવાશ હતી જે નિર્મળાજીના મનને ખૂંચી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, દીદી, તમે નથી જાણતા, બધું કામ મારા માથે આવી જાય છે. સવારથી લઈને રાત સુધી ભોજન બનાવવું, મુન્નાને સંભાળવો, ઘરની સાફ સફાઈ. ના રાહુલ કંઈ કરે છે, ના નેહા. તેમની આંખો ભીની થઈ ગઈ તો જલ્દીથી લૂંછી લીધી, જેથી રેખા તેમને રડતા ના જુએ. રેખાએ નિર્મળાજીના ખભા પર હાથ મૂકતા કહ્યું, કોઈ નહીં સમજે તને જ્યાં સુધી તું પોતે પોતાના માટે ઊભી નહીં થાય. પોતાની લડાઈ દરેકને પોતે જ લડવી પડે છે, નિર્મળા. નિર્મળાજી ચૂપચાપ સાંભળી રહ્યા હતા. વર્ષગાંઠને હવે 1 અઠવાડિયું બાકી હતું. રોજ નેહા અને રાહુલ શોપિંગ પર નીકળી જતા. નિર્મળાજી જ્યારે કહેતા, ચાલો હું પણ કંઈક લઈ લઉં પાર્ટી માટે, તો તરત જ કોઈને કોઈ પ્રેક્ટિકલ સવાલ આવી જતો, મમ્મી, મુન્નાને કોણ સંભાળશે? તમે જશો તો બાળક કેવી રીતે રહેશે? હવે ભીડમાં તમારા પગ દુખવા લાગે છે. મમ્મી, તમે થાકી જશો. આ સાંભળીને નિર્મળાજી ચૂપ રહી જતા. દિવસો વીતતા ગયા. નેહા માટે સ્પેશિયલ ગાઉન, રાહુલ માટે ડિઝાઇનર કોટ પેન્ટ, મુન્ના માટે નાના નાના ડિઝાઇનર કપડાં અને નિર્મળા માટે બસ એ જ જૂની સાડીઓ જે તેઓ પહેલા ઘણી વાર પહેરી ચૂક્યા હતા. પણ રવિવારની સવારે રેખાએ ઊભા ઊભા જાહેરાત કરી દીધી, રાહુલ, આજે સન્ડે છે, ઘરે તું અને નેહા રહો. આજે નિર્મળા અને હું શોપિંગ પર જઈશું.
તેણે હજુ સુધી પોતાના માટે કંઈ ખરીદ્યું નથી. રાહુલ થોડો અસહજ થઈ ગયો. માસીજી, આજે ડેકોરેટર સાથે મીટિંગ છે. નેહાને પણ સાથે જવાનું છે. અમારે ઘણી બધી વસ્તુઓ ફાઇનલ કરવી છે. નેહા પણ તરત બોલી, અને મમ્મીને જો કંઈ લાવવું હોત તો અમે કોઈ દિવસ પોતે જ લાવી દેતા. તેમ પણ ભીડમાં તેમને જવામાં તકલીફ થાય છે. અરે, તમે કેમ લાવશો તેના માટે કપડાં? નિર્મળાને પહેરવાના છે તો તે પોતાની પસંદના લઈને આવશે ને. રેખાજી બોલ્યા તો નેહાએ કહ્યું, પણ ઘરે મુન્નાને કોણ સંભાળશે? નિર્મળાજીએ મુસ્કુરાઈને પણ ઠહેરાવ સાથે કહ્યું, તમારે બંનેને જવું છે તો મુન્નાને સાથે લઈ જાઓ. હવે તે 1.5 વર્ષનો થઈ ગયો છે. તમારો પણ દીકરો છે. મારા માટે ચિંતા ન કરો. આ વખતે હું પોતે પસંદ કરીશ કે મારે શું પહેરવું છે. રાહુલ અને નેહા થોડીવાર સુધી એકબીજાનો ચહેરો જોતા રહ્યા, પણ રેખાની તીક્ષ્ણ નજર જોઈને કંઈ બોલી ન શક્યા. અને એ બપોરે નિર્મળાજી લગભગ વર્ષો પછી પહેલીવાર પોતાના માટે એવા કપડાં ખરીદી રહ્યા હતા જેવા ક્યારેક તે પહેરવા માંગતા હતા. પાર્ટીની સાંજ આવી તો ઘર ઝગમગી ઉઠ્યું. ખૂબસૂરતીથી સજાવેલો હોલ, હળવી બોલિવૂડ ટ્યુન અને સરસ એરેન્જમેન્ટ જે જોતું હતું વખાણ કરતા થાકતું નહોતું. રાહુલ નેહાની એન્ટ્રી એક શાનદાર કપલ ડાન્સ સાથે થઈ. બધાની નજર રાહુલ અને નેહા તરફ ગઈ. નેહા પોતાની બ્લુ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને રાહુલ કાળા કોટ પેન્ટમાં સ્માર્ટ અને આત્મવિશ્વાસુ દેખાઈ રહ્યો હતો. બંનેના ડાન્સ પર મહેમાનોએ ખૂબ તાળીઓ પાડી. પણ સૌથી મોટી નવાઈ ત્યારે થઈ જ્યારે બધાની નજર નિર્મળાજી પર પડી. આજે વર્ષો પછી તેઓ પોતાના મનપસંદ પીરોજી રંગનો નવો સલવાર સૂટ પહેરીને આવ્યા હતા. હળવો મેકઅપ, મુસ્કુરાહટ ભરેલો ચહેરો અને આંખોમાં ચમક. પોતાના નવા રૂપમાં તેઓ એટલા બદલાયેલા અને ખીલેલા લાગી રહ્યા હતા કે ઘણા સગા સંબંધીઓ હેરાન થઈ ગયા. તેમને ઓળખવા જ મુશ્કેલ થઈ રહ્યું હતું લોકો માટે. રેખા અને નિર્મળાજીના ભાઈ ભાભી પણ આવ્યા હતા. ત્યારે મસ્તીનો માહોલ બનાવતા રેખા બોલી, દીદી, બસ હવે બહુ થયું. આજે તો તમારે સ્ટેજ પર આવવું જ પડશે. નિર્મળાજી હસવા લાગ્યા. અરે, રહેવા દે ને. મારી ઉંમર હવે ગાવાનું વગડવાનું કરવાની નથી રહી. ભાઈએ પણ કહ્યું, કમાલ કરે છે દીદી. તને એ ડાન્સ યાદ છે? કોલેજના વાર્ષિક ઉત્સવનો. તે મધુબન મેં રાધિકાના છે ગીત પર એવું પરફોર્મન્સ કર્યું હતું કે બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઘણા મહેમાનોએ કહ્યું, અરે વાહ, તમારું એક પરફોર્મન્સ તો બને છે. તાળીઓના ગડગડાટ, પ્રેમ ભર્યા અવાજો અને રેખાની આંખોના ઈશારાએ નિર્મળાને ઉઠવા પર મજબૂર કરી દીધા. તેઓ સાડીના પાલવને સરખો કરતા ખચકાતા સ્ટેજ પર ચડ્યા અને જેવી સ્પીકરમાંથી જૂના જમાનાનું મધુર ગીત વાગ્યું, નિર્મળાજીએ મંચ પર એવો ભાવપૂર્ણ નૃત્ય કર્યો કે બધા જોઈને હેરાન થઈ ગયા. બિલકુલ એવો નૃત્ય હતો જેવો કોઈ કલાકાર કરે. માહોલ એકદમ થંભી ગયો. તાળીઓના ગડગડાટથી આંખો પાર્ટી હોલ ગુંજી ઉઠ્યો. નિર્મળાજીની આંખો ખુશીથી ભીની થઈ ગઈ. વર્ષો પછી આજે તેમને પોતાના શોખને પૂરો કરવાનો મોકો મળ્યો હતો. રાહુલ અને નેહા પણ સ્તબ્ધ થઈ ગયા. તેઓ વિશ્વાસ નહોતા કરી શકતા કે નિર્મળાજી પાસે આટલું સુંદર ટેલેન્ટ છે. પછી સગા સંબંધીઓનું મળવું, સેલ્ફી બૂથ પર બાળકોની મસ્તી અને ચારે તરફ રોનક ફેલાવવા લાગી. મોટા ટેબલ પર સુંદર કેક મૂકવામાં આવી. જ્યારે કેક કાપવાનો સમય આવ્યો તો રાહુલ અને નેહાએ સાથે મળીને વેડિંગ એનિવર્સરીની કેક કાપી. પછી બંને માટે એક રોમેન્ટિક ગીત વાગ્યું. થોડી ક્ષણો માટે માહોલ પૂરો રોમેન્ટિક થઈ ગયો. તેના તરત પછી અચાનક ડીજે પર આગલું ગીત વાગ્યું. બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, તુમ જીઓ હજારો સાલ, હેપી બર્થડે ટુ યુ. સંગીતની આ ધૂન પર બધા ચોંકી ગયા. રાહુલે ખચકાતા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો. સર, આ બર્થડે પાર્ટી નથી, લગ્નની વર્ષગાંઠ છે. ભૂલી ગયા શું? ત્યારે રેખાજી જોરથી બોલ્યા, બિલકુલ સાચું ગીત વાગ્યું છે અને આ મેં જ વગડાવ્યું છે. દરેક જણ તેમની તરફ જોવા લાગ્યો. રેખાએ મંચ પાસે જતા મુસ્કુરાઈને કહ્યું, રાહુલ, નેહા, આજે માત્ર તમારી લગ્નની વર્ષગાંઠ નથી, પણ આ ઘરનો પાયો રાખનાર આપણા બધાની વહાલી નિર્મળાનો જન્મદિવસ પણ છે. યાદ નથી કોઈને? સન્નાટો છવાઈ ગયો. રાહુલ અને નેહાના ચહેરા પર ખચકાટ અને શરમની મિશ્રિત છાયા હતી. તેમના પોતાના જશ્ન વચ્ચે માનું જન્મદિવસ ભૂલી જવું બધા લોકોની સામે તેમને શરમનો અહેસાસ કરાવી રહ્યું હતું. રેખાએ બીજી કેક લાવવાનો ઈશારો કર્યો અને સહજ ગંભીર અવાજમાં કહ્યું, હવે એક કેક કપાશે, એ મહિલા માટે.
જેણે આ ઘરને સાચા અર્થમાં ઘર બનાવ્યું છે, જેની મહેનત, પ્રેમ અને ત્યાગ વગર આજે કોઈ જશ્ન શક્ય નહોતો. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. નેહાએ આગળ વધીને કહ્યું, માજી, હેપી બર્થડે. અમે ખરેખર ભૂલી ગયા, માફ કરજો. સોરી માં. રાહુલે પણ ખચકાતા બોલ્યો, જન્મદિવસ મુબારક. નિર્મળાજીના ચહેરા પર આજે ખુશીની ચમક હતી. પાર્ટીની રોનક રાત્રે પૂરી થઈ ગઈ હતી. બાકી બધા સગા સંબંધીઓ જતા રહ્યા હતા, પણ નેહાની માં વિમલાજી પોતાની દીકરીના સાસરે 1-2 દિવસ માટે રોકાઈ ગયા હતા. સવારના પહેલા કિરણ સાથે જ નિર્મળાજીની આંખો ખુલી ગઈ. વર્ષોની આદતે તેમને પથારી છોડવા પર મજબૂર કરી દીધા. બહાર નીકળ્યા તો દીકરી વહુના રૂમમાંથી વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો. વિચાર્યું કે બધા જાગી જ ગયા છે તો એકવાર ચાનું પૂછી લઉં. આ વિચારતા જ્યારે તેઓ દીકરી વહુના રૂમ પાસે પહોંચ્યા, દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર નેહા રાત્રે મળેલા ગિફ્ટના રેપર ખોલી રહી હતી અને તેની માં વિમલાજી રાહુલ સાથે વાતો કરી રહ્યા હતા. બસ બેટા, 1 મહિનાની જ વાત છે, પછી તો હું પણ રિટાયર થઈ જઈશ. વિમલાજીએ એક શાંતિપૂર્ણ શ્વાસ લેતા કહ્યું. આ સાંભળીને નેહાએ હાથમાં પકડેલી ગિફ્ટ બાજુ પર મૂકી અને પોતાની મા પાસે આવીને બેસી ગઈ. તેના ચહેરા પર પોતાની મા માટે ગહેરો પ્રેમ અને ચિંતા હતી. અરે વાહ મમ્મી, પછી તો બસ આરામ જ આરામ. આખી જિંદગી તમે નોકરી જ તો કરી છે. સવારે નોકરી પર જાઉં, બપોર પછી આવું, પણ હવે રિટાયરમેન્ટ પછી તમારા બધા શોખ પૂરા કરજો. હવે આ ઉંમરમાં પોતાને ઘરના કામોમાં ન ખપાવતા. તેના માટે તો ભાભી છે ને. હા બેટા, પણ તે પણ નોકરી પર જાય છે, એવામાં થોડું ઘણું કામ તો કરવું જ પડશે. તેની માં બોલ્યા. અરે માં, તો શું થયું? પહેલા પણ તો તે સંભાળતી હતી ને, તો હવે કેમ નહીં? તમે જવાબદારીઓનો બોજ પોતાના માથે ન લેતા. ફરવું, પપ્પા સાથે સમય વિતાવવો, પોતાની બહેનપણીઓને મળવું, કીટી પાર્ટીઓમાં જવું. તેમ પણ આ ઉંમરમાં શરીરમાં પહેલા જેટલી તાકાત ક્યાં રહી જાય છે જે તમે ઘરનું કામ કરશો? રાહુલે પણ સહમતીમાં માથું હલાવ્યું. બિલકુલ મમ્મીજી, તમે ખૂબ મહેનત કરી છે. હવે તમારો આરામ કરવાનો સમય છે. નિર્મળાજીના હાથ ત્યાં જ દરવાજા પર થંભી ગયા. ચાની ટ્રે અચાનક ખૂબ ભારે લાગવા લાગી. એક એક શબ્દ તેમના કાનમાં ઓગળેલા કાચની જેમ ઉતરી રહ્યો હતો. તેમના અંદર એક વાવાઝોડું ઊભું થઈ ગયું. તો શું રિટાયરમેન્ટ માત્ર નોકરી કરવાવાળી સ્ત્રીઓનો જ હક છે? શું ઘર સંભાળવાવાળી, દિવસ રાત રસોડામાં કામ કરવાવાળી સ્ત્રીઓની નોકરીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી? તેઓ વિચારવા પર મજબૂર થઈ ગયા. શું મારી મહેનત નથી? શું મારો ત્યાગ માત્ર એક કર્તવ્ય છે જેની કોઈ કિંમત નથી? શું મારે કોઈ શોખ નથી, કોઈ ઈચ્છા નથી જે હું પૂરી કરવા માંગુ છું? ચાની ટ્રે લઈને તેઓ ચૂપચાપ પોતાના પગલા પર પાછા વળી ગયા. તેમણે ટ્રે પાછી રસોડામાં મૂકી દીધી, જાણે કોઈ ભારે બોજ ઉતાર્યો હોય. તે કશું બોલ્યા વગર બાલ્કનીમાં આવીને ઊભી રહી ગઈ. સવારની ઠંડી હવા પણ તેમના અંદરની આગને શાંત કરી શકતી નહોતી. ત્યારે પાછળથી રેખાએ તેમના ખભા પર હાથ મૂક્યો. નિર્મળાજીનો ચહેરો જોઈને તે બધું સમજી ગઈ. ધીમેથી બોલી. શું થયું નિર્મળા? સવારમાં અહીં એકલી ઊભી છે? નિર્મળાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજીબ દ્રઢતા હતી. દીદી, તમે સાચું કહેતા હતા. મારે મારા માટે પોતે જ ઊભું થવું પડશે. જ્યાં સુધી હું બધી જવાબદારી ઉપાડતી રહીશ, કોઈ પોતાની જવાબદારી નહીં સમજે. રેખા મુસ્કુરાઈ ઉઠી. સાંજ સુધીમાં રેખા અને નેહાની માં પોતપોતાના ઘરે પાછા ફર્યા. ઘર ફરીથી એવું જ થઈ ગયું જેવું દરરોજ હોય છે, સામાન્ય અને વ્યવસ્થિત. બીજો દિવસ રવિવાર હતો. વર્ષોમાં પહેલી વાર સવારે ઉઠ્યા પછી નિર્મળાજીએ રસોડા તરફ વધ્યા નહીં. ચા ના બનાવી, ના મુન્ના માટે ભોજન, ના કોઈના નાસ્તાની તૈયારી. તેમણે ચૂપચાપ પોતાની અલમારી ખોલી. વર્ષો પહેલા રાખેલા પોતાના સ્પોર્ટ્સ શૂઝ કાઢ્યા જે ક્યારેક ખરીદ્યા હતા પણ પહેર્યા નહોતા, અને પાર્ક તરફ નીકળી પડ્યા. કોઈને કંઈ કહ્યું નહીં. ખુલ્લી હવામાં ફરવા જઈને આજે તેમના શરીરની સાથે મનને પણ શાંતિ મળી હતી. એક એક ડગલું તેમને જીવતા હોવાનો અહેસાસ કરાવી રહ્યું હતું. તેમને એ પાંજરામાંથી બહાર નીકળવાનો અહેસાસ કરાવી રહ્યું હતું જેમાં તેમણે પોતાને વર્ષોથી કેદ કરી રાખ્યા હતા. 1 કલાક પછી જેવું તેઓ ઘરે પાછા ફર્યા અને દરવાજો ખોલ્યો, રાહુલ અને નેહાના અવાજો કાનોમાં પડ્યા. અરે માજી, ક્યાં જતા રહ્યા?
મુન્ના માટે દલિયા બનાવવાનું હતું? નેહાનો અવાજ આવ્યો. અરે યાર, મને શું ખબર, હું પણ ક્યારનો મારી કોફીની રાહ જોઈ રહ્યો છું. રાહુલનો પણ ગુસ્સા ભર્યો અવાજ સંભળાયો. નિર્મળાજીએ કંઈ પણ કહ્યા વગર દરવાજો બંધ કર્યો અને જૂતા ઉતાર્યા. થોડી જ પળોમાં રાહુલ બહાર આવ્યો. માને જોઈને બોલ્યો, માં, તમે ક્યાં જતા રહ્યા હતા આ બધું કામ છોડીને? ના અમારા માટે નાસ્તો બનાવ્યો, ના મુન્ના માટે કંઈ ખાવાનું. હવે જલ્દીથી દલિયા બનાવો અને અમારા બંને માટે કોફી પણ. માથું દુખી રહ્યું છે. આટલું કહીને તે ફરીથી પોતાના રૂમમાં જતો રહ્યો. નિર્મળાજી ત્યાં જ ઊભા રહ્યા, બિલકુલ શાંત. પછી તે ક્ષણ આવી જ્યારે ચૂપકેદી તૂટી. થોડીવાર પછી તેમણે અવાજ આપ્યો, રાહુલ, નેહા, 1 મિનિટ બહાર આવો તો. બંને બહાર આવ્યા. શું થયું માં? રાહુલે પૂછ્યું. નેહા મોબાઈલમાં આંખું નાખીને બોલી, હા મમ્મીજી, કહો તો ખરી, શું વાત છે? નિર્મળાજીનો અવાજ શાંત હતો પણ મક્કમ. હું તમારા બંનેને એક વાત કહેવા માંગુ છું. કદાચ આ વાત કહેવામાં મને 2 વર્ષનો વિલંબ થઈ ગયો છે, પણ કહેવાય છે ને કે મોડું ભલું, સારું ભલું. મેં નક્કી કરી લીધું છે કે હું હવે નિવૃત્ત થવા માંગુ છું. રાહુલ હસી પડ્યો. નિવૃત્તિ? મમ્મી, તમે તો ક્યાંય નોકરી કરતા નહોતા? નિર્મળાજી મુસ્કુરાયા. હા બેટા, નોકરી નહોતી કરતી, પણ રોજ 15-16 કલાકની ડ્યુટી જરૂર કરતી હતી. આ ઘરની, તારી, નેહાની ને હવે મુન્નાની પણ. નેહા અને રાહુલ નવાઈથી તેમની તરફ જોવા લાગ્યા. નેહા બોલી, માજી, તમે તો જાણો છો ને કે હું ઓફિસ જાઉં છું. કામ બહુ હોય છે, હું તો નહીં સંભાળી શકું આ બધું. અને તમને તો ઘર સંભાળવાની આદત છે. નિર્મળાજી હવે સીધી નજરે નેહાને જોઈ રહ્યા હતા. નેહા બેટા, શું નોકરી કરવાવાળી મહિલાઓ માત્ર ઓફિસે જ જુએ છે? શું તેમનું ઘર નથી હોતું? જ્યારે તે કહ્યું હતું ને કે તું ભણવા માંગે છે, તો સૌથી પહેલા મેં જ કહ્યું હતું, ભણ, હું તારી સાથે છું. કારણ કે જ્યારે હું તારી ઉંમરની હતી તો મારા પણ સપના હતા. હું પણ ભણેલી ગણેલી હતી. હું પણ કંઈક બનવા માંગતી હતી. પણ એ સમયે કોઈએ મારી વાત ન સાંભળી. મેં વિચાર્યું કે મારી વહુના સપના અધૂરા ન રહી જાય. પણ એનો અર્થ એ નથી કે તું મને માત્ર એક હોમ સર્વિસ બનાવીને રાખી દે. રાહુલ, તું કહી રહ્યો હતો, માં, તમે ક્યાં હતા? શું ક્યારે આજ સુધી તે મને પૂછ્યું, માં, તમે કેવા છો? ક્યારે તે જોયું? માં, આજે થાકેલા લાગે છે, ચાલ હું ચા બનાવી દઉં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાહુલ હવે મોબાઈલ તરફ નહીં, માં તરફ જોઈ રહ્યો હતો. નેહાના હાથમાં પકડેલો ફોન હવે ટેબલ પર હતો. નિર્મલાજીની આંખોમાં નારાજગી હતી, પણ તેના કરતાં ક્યાંય વધારે એક માનો દુઃખ અને એક સ્ત્રીનું આત્મસન્માન. તેઓ હવે નેહા તરફ વળ્યા. તેમની નજર સીધી અને અચળ હતી. નેહા બેટી, નિર્મળાજીએ શાંત પણ ઊંડા અવાજમાં કહ્યું, ગઈકાલે સવારે મેં અજાણતા તારી અને તારી માની વાતો સાંભળી લીધી હતી. તું કહી રહી હતી કે રિટાયરમેન્ટ પછી તારી માને આરામ કરવો જોઈએ. તેમણે આખી ઉંમર કામ કર્યું. હવે તેમને રસોડા કે ઘરના કામોમાં ન ઝૂંકવા જોઈએ. પોતાના શોખ પૂરા કરવા જોઈએ. સહેલીઓ સાથે પાર્ટી કરવી જોઈએ. ફરવા હરવા જવું જોઈએ. તો હું તને એ જ સવાલ પૂછવા માંગુ છું, જ્યારે તું પોતાની મા માટે આટલું વિચારી શકે છે, તો મારા માટે તારી આંખો કેમ બંધ થઈ જાય છે? શું તને નથી લાગતું કે મારી પણ ઉંમર થઈ ગઈ છે? આ ઉંમરમાં મારા શરીરમાં પહેલા જેવી તાકાત નથી બચી. નિર્મળાજીએ પોતાની વાત પૂરી કરી. હું ઘરના કામોમાંથી પૂરી રીતે નિવૃત્ત તો નહીં થઈ જાઉં, પણ હું રોકાઈશ જ્યારે થાકી જઈશ. ચાલીશ જ્યારે મન થશે. કાલથી હું સવારે ફરવા પણ જઈશ અને પોતાને પણ થોડો સમય આપીશ. આજથી આ ઘર માત્ર મારી જવાબદારી નથી. ત્યારે નેહા બોલી, પણ માજી, મને તો કોઈ બનાવતા આવડતું જ નથી. નિર્મળાજી ઉઠ્યા, પાણીનો ગ્લાસ લીધો અને ધીમેથી મુસ્કુરાયા. કોઈ વાંધો નહીં બેટા, આજકાલ સોશિયલ મીડિયા પર બધું બનાવતા શીખવવામાં આવે છે. એટલે તારી કોફી, દલિયા અને બાકી બધું થોડું તું પણ બનાવતા શીખ. તેમ છતાં ન આવડે તો હું શીખવાડી દઈશ. આટલું કહીને નિર્મળાજી નાહવા ચાલ્યા ગયા અને લગભગ અડધા કલાક પછી જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો જોયું કે નેહા યુટ્યુબ પર સર્ચ કરી રહી હતી, હાઉ ટુ મેક બેબી પોરીસ એટ હોમ. બીજી બાજુ રાહુલે ટોસ્ટરમાં 2 સ્લાઇડ નાખ્યા અને બીજી તરફ
કોફી બનાવવા લાગ્યો. અરે યાર, આ ટોસ્ટ તો! અને તે પહેલા કે વાક્ય પૂરું થાય, ટોસ્ટ બળીને બહાર આવી ચૂક્યો હતો. આ તો આખું કાળો થઈ ગયો. અહીં રસોડાના દરવાજે નિર્મળાજી ઊભા હતા, ચૂપચાપ મુસ્કુરાતા. તેમની આંખોમાં ગુસ્સો નહીં, એક શાંત સંતોષ હતો. તેઓ ઈચ્છતા હતા કે તેમની પાસે જઈને કહે, હટો, આના કરતાં તો હું પોતે જ બનાવી લઉં છું. પણ પછી પોતાની જાતને જ બોલ્યા, નહીં, તેમને જ કરવા દઉં છું. કરશે ત્યારે જ શીખશે. નેહાએ કોઈ રીતે દલિયા બનાવ્યો. તેમાં થોડી ખાંડ નાખી અને ઠંડો કરીને મુન્નાને ખવડાવવા બેસી ગઈ. રાહુલે બીજો બ્રેડ ટોસ્ટ બનાવ્યો, જે ઘણો સારો બન્યો હતો. પછી કોફી બનાવીને 3 મગ લઈને બહાર આવ્યો, પોતાના માટે, નેહા અને નિર્મળાજી માટે. અને એ દિવસ પછી ઘરમાં એક નવો માહોલ બની ગયો હતો. રાહુલ અને નેહા સવારે વહેલા ઉઠીને એક સાથે નાસ્તાનું કામ સંભાળતા હતા અને પછી નોકરી પર જતા હતા. સફાઈની સાથે સાથે વાસણ ધોવા માટે પણ બાઈ રાખી દેવામાં આવી હતી. નિર્મળાજી હજી પણ સવારે વહેલા ઉઠતા, પણ કોઈની સેવા કરવા માટે નહીં, પરંતુ પોતાના માટે. જોગિંગ શૂઝ પહેરીને અને પાર્કની તાજી હવામાં ક્યારેક સહેલીઓ સાથે હસતા બોલતા ફરવા જતા, તો ક્યારેક યોગા કરતા. અને દીકરા વહુના નોકરી પર નીકળી ગયા પછી તેઓ ખુશી ખુશી પોતાના પુત્ર સાથે સમય વિતાવતા હતા, તેની સાથે રમતા હતા. સાંજના સમયે ક્યારેક રામાયણ વાંચતા, તો ક્યારેક પોતાની મનપસંદ ફિલ્મ ચલાવી લેતા. પોતાના એક સખત નિર્ણયથી તેમણે પોતાના દીકરા અને વહુને સારી રીતે અહેસાસ કરાવી દીધો હતો કે તે લોકો સિવાય એક બીજો માણસ પણ એ ઘરમાં રહે છે, જેનું નામ છે નિર્મળા. તો મિત્રો, ઘર કોઈ એકની જવાબદારી નથી હોતી. જ્યારે બધા મળીને નિભાવે છે, ત્યારે જ સંબંધો પણ મુસ્કુરાય છે. અને સૌથી જરૂરી વાત, પોતાની જાતને પ્રેમ કરવો પણ એક જવાબદારી છે, જેને ક્યારેય ન ભૂલવી જોઈએ. તો મિત્રો, તમને શું લાગે છે? નિર્મળાજીનો નિર્ણય શું સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.